આ તો એક પોલીસનો ભાગ થયો, પણ વાસ્તવિકતા એવી છે કે જે ગુનેગારો છે એમને કાયદાનો તો ડર જરા પણ લાગતો નથી. એ લોકો કાયદાથી ડરતા નથી, એ પોલીસના દંડાથી જ ડરે છે. અત્યારે એક નવી પોલીસની પદ્ધતિ શરૂ થઈ છે, પગમાં ગોળી વાગી જવાની, ભાગવાનો. આ એનો જ એક ભાગ છે. ત્યાં પાલનપુરમાં દંડા ચાલ્યા, બીજી કેટલીક જગ્યાએ પગમાં ગોળી વાગી છે. તો મૂળ ઈરાદો એવો છે કે કાયદાનો ડર જે કાયદાથી પ્રસ્થાપિત થતો નથી, જે બહુ સારી સ્થિતિ નથી આપણા દેશ માટે, પણ કાયદાનો ડર એ પ્રસ્થાપિત નથી કરી શકી ગુનેગારો ઉપર. ત્યારે પછી કોઈકના પગમાં ગોળી વાગે છે અને કોઈકને જેમ પાલનપુરમાં જે પોલીસની ભાષામાં કહીએ કે સર્વિસ થાય છે, એ ઘટના અત્યાર સુધી જે ઘટી છે. પણ એક વખત પોલીસને જો છૂટો દોર આવી રીતે ગુનેગાર માટે આપવામાં આવે તો જે સભ્ય સમાજ છે કે એ લોકોની દલીલ એવી છે, જે કાયદાનું શાસન માને છે, કે પછી એમાં કોઈક વખતે પેલી સાઈડ પણ પોલીસ જતી રહે તો પછી ગુનેગાર ન હોય, એટલા ગંભીર ગુનામાં ન હોય ત્યારે પણ પોલીસ એવી જ કાર્યવાહી કરે જો છૂટો દોર, એવી એક દલીલ છે. નહીં, એ દલીલ જે લોકો આવી દલીલ કરે છે એ દલીલ 100% સાચી છે. કારણ કે આ પાતળી ભેદરેખા છે અને પોલીસ માણસ છે. આ પાતળી ભેદરેખા પોલીસ ક્યારે ઓળંગી જશે એ કહેવું મુશ્કેલ છે. આ જ ઘટના જે પાલનપુરમાં જાહેરમાં મારવામાં આવ્યા, પોલીસનો ઈરાદો તો માત્ર આરોપીના મનમાં ડર ઊભો કરવાનો હતો. આ જ ઘટના જો પોલીસ સ્ટેશનના 4 રૂમમાં થઈ હોત તો એ ડર તો ઊભો થયો જ હોત. બરાબર છે. પણ પોલીસ, એક તો પોલીસ કામ કરે છે, એના માટે આવું કરતી હોય છે. એક બહુ જોખમી બાબત જે આમાં છે એ એવી છે કે કોઈને ખુશ કરવા માટે તો તમે આ નથી કરતા ને. જો કોઈને ખુશ કરવા માટે તમે જાહેરમાં આવી રીતના ફટકારતા હો તો આ બાબત બહુ ગંભીર છે. અને આવી ભૂલો ભૂતકાળમાં પોલીસે કરેલી છે. પછી ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરનો દોર તમે લઈ લો, એ કોઈકને રાજી કરવા માટેની ઘટના હતી.